ગઢપુરમાં એક વખત અર્ધરાત્રિને સમયે શ્રીહરિ જીવા ખાચરના દરબારમાં સાધુની જાયગાના ઓરડાને વિશે ઢોલિયા ઉપર સૂતા હતા. એ સમયે ગઢપુરમાં નાગાર્જુન રાવળ પોતાના ઘરે મોડી રાતે હાથમાં રવાજ લઈને અતિ પ્રભુ પ્રેમવશ થઈને ઘરના ફળિયામાં કીર્તન ગાતા હતા. એ કીર્તન સાંભળીને ભક્તવત્સલ શ્રીહરિ એ વખતે સૂઈ ન શક્યા અને પોતાના ઢોલિયામાં બેઠા થઈ ગયા. હજુ તો એક કીર્તન પૂરું થયું ને બીજું કીર્તન ગાવાનું શરૂ કર્યું ત્યાં તો એમના પ્રેમને વશ થઈને એમના ફળિયામાં આવીને શ્રીહરિ ઊભા રહી ગયા. નાગાર્જુન રાવળ ભાવ વિભોર થઈને કીર્તનના પદ ગાતા હતા અને એમની વૃત્તિ શ્રીહરિની મૂર્તિમાં જોડાયેલ હોય આજુબાજુની કશી ખબર રહી નહીં. જ્યારે ત્રીજું કીર્તન ગાવાનું શરૂ કર્યું ત્યારે એમણે શ્રીહરિને દીઠા એટલે તુરત જ દોડીને શ્રીહરિને દંડવટ કરવા લાગ્યા. નાગાર્જુન રાવળ કહે કે મહારાજ, આ અંધારે એકાએક ક્યાંથી? પ્રભુ પધારો, લ્યો હું તમને ઢોલિયે બેસાડું. એમ કહીને ઢોલિયો ઢાળીને શ્રીહરિને બેસાડ્યા. શ્રીહરિ કહે કે ભગત, તમે ભાવથી કીર્તન ગાતા હતા એટલે હું ખેંચાઈને આવ્યો. તમારો એ પ્રેમ મને સાધુની જાયગાના ઓરડાથી મને અહીં ખેંચી લાવ્યો છે. તમારા ભાવવાહી પદો સાંભળવા જ અમથી રહેવાયું નહીં ને દોડતા આવ્યા છીએ. કીર્તનો સરસ ગાવો છો તો અમને એ પદો સંભળાવો. આ સાંભળીને નાગાર્જુન રાવળે ફરીને હાથમાં રવાજ લઈને શ્રીહરિની સામે ઢોલિયા સમક્ષ ઊભા આગળ પાછળ ડોલતા ડોલતા કીર્તનો ગાવા લાગ્યા. આ રીતે 4 પદો શ્રીહરિ સમક્ષ ગાયા. ત્યાં સુધીમાં તો એમના નાડી પ્રાણ ખેંચાઈ ગયા, સમાધિ અવસ્થા થઈ ગઈ અને દિવ્ય તેજ દેખાયું. અનંત મુક્તો વચ્ચે દિવ્ય સિંહાસન ઉપર શ્રીહરિને બેઠેલા જોયા. ભવબ્રહ્માદિક દેવતાઓ પણ શ્રીહરિની હાથ જોડીને સ્તુતિ કરતા દીઠા. આમ નાગાર્જુન રાવળે 1 ઘડી સુધી એ દિવ્ય અક્ષરધામનું સુખ લીધું. શ્રીહરિએ એમને છડી અડાડીને જગાડ્યા એટલે તુરત જ દોડીને શ્રીહરિના ચરણોમાં ઢગલો થઈ ગયા. શ્રીહરિ એમનું બાવડું ઝાલીને કહે છે, તમે હેતે કરીને કીર્તન ગાયા, અમે તમને જે દર્શન દીધા એ અંતરમાં ઉતારી રાખજો અને અમને આવા સમજજો. નાગાર્જુન રાવળ કહે કે મહારાજ, દર્શન આપીને મુજ પર બહુ મોટી કૃપા કરી. બસ હવે જીવું ત્યાં લગણ અંતરમાં આમ જ રહેજો. શ્રીહરિ ઘણા રાજી થયા અને એમના માથે 2 હાથ મેલા. ભક્તના પ્રેમને વશ દર્શન આપીને શ્રીહરિ મોડી રાત્રે દરબારગઢમાં પોઢવા પધાર્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ સ્વામી ચરિત્રમાંથી.